ભારતને વધુ સુરક્ષિત કરવા માટે એક મોટું એરપોર્ટ અહીંયા આગળ એમણે નિર્માણ કર્યું અને આજે એની અંદર વિમાન ઉતાર્યું. મોદી સાહેબે વિમાનમાં બેસીને આપણી ધરતી ઉપર અહીંયા આવ્યા. પહેલી વખત કદાચ આ ઘટના હશે. અને વિમાનમાં અહીંયા સુરક્ષાની દ્રષ્ટિથી આપણો દેશ, આપણો સરહદી વિસ્તાર વધારે મજબૂત થાય તે માટેનું તો કામ કર્યું, પણ સાથે સાથે બીજી એક ભેટ લઈને આવ્યા છે કે અહીં આગળ આપણા વિસ્તારની અંદર, આપણા બાજુના જ ગામની અંદર, આ નાણીની બાજુમાં જ સાપરા ગામ છે, ત્યાં આગળ સિવિલ આપણા એવિએશનનું માટેનું ટર્મિનલ બનાવવાની મંજૂરી પણ રાજ્ય સરકારને સૂચના આપી છે. એટલે અહીંથી બલોનમાં બેહીને આપણે બહાર પણ જઈ શકીએ અને આપણું કામ પણ અહીંયા થઈ શકે તે પ્રમાણેનું કામ ભારત સરકારની ઉડાન સ્કીમ અંતર્ગત એ કામને આગળ વધારવાનું કામ પણ આપણા મોદી સાહેબે હાથ ઉપર લઈ લીધું છે. ભારતને વધુ સુરક્ષિત કરવા માટે એક મોટું એરપોર્ટ અહીંયા આગળ એમણે નિર્માણ કર્યું અને આજે એની અંદર વિમાન ઉતાર્યું. મોદી સાહેબે વિમાનમાં બેસીને આપણી ધરતી ઉપર અહીંયા આવ્યા. પહેલી વખત કદાચ આ ઘટના હશે. અને વિમાનમાં અહીંયા સુરક્ષાની દ્રષ્ટિથી આપણો દેશ, આપણો સરહદી વિસ્તાર વધારે મજબૂત થાય તે માટેનું તો કામ કર્યું, પણ સાથે સાથે બીજી એક ભેટ લઈને આવ્યા છે કે અહીં આગળ આપણા વિસ્તારની અંદર, આપણા બાજુના જ ગામની અંદર, આ નાણીની બાજુમાં જ સાપરા ગામ છે, ત્યાં આગળ સિવિલ આપણા એવિએશનનું માટેનું ટર્મિનલ બનાવવાની મંજૂરી પણ રાજ્ય સરકારને સૂચના આપી છે. એટલે અહીંથી બલોનમાં બેહીને આપણે બહાર પણ જઈ શકીએ અને આપણું કામ પણ અહીંયા થઈ શકે તે પ્રમાણેનું કામ ભારત સરકારની ઉડાન સ્કીમ અંતર્ગત એ કામને આગળ વધારવાનું કામ પણ આપણા મોદી સાહેબે